એક જણની કોમેન્ટ છે, સર ટાટ HSમાં 12 સાયન્સ લેવલના આવા હાર્ડ ક્વેશ્ચન્સ પૂછાય? ટાટ HS એક્ઝામ જ હું તમને કહેવા માગું છું કે તમે શિક્ષક બનવા માગો છો ભવિષ્યના, રાઈટ? તો ઓબ્વિયસ છે કે તમારો જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચન થોડુંક મને હસવું આવ્યું. ઓબ્વિયસ છે કે તમારો પેઇન દેખાડે છે કે આ લેવલના મતલબ કે આ ક્વેશ્ચન્સ એકચ્યુઅલીમાં હાર્ડ ક્વેશ્ચન્સ જ છે. આની પહેલાં નીટ જેવી એક્ઝામમાં આ બધા ક્વેશ્ચન્સ આવતા હતા અને હવે બોર્ડ ગુજકેટમાં ટાઈપના ક્વેશ્ચન્સ આવે છે. આઈ થિંક એટલે તમે આવો ક્વેશ્ચન પૂછ્યો હશે કે ટાટ HSમાં પણ 12 સાયન્સના આ લેવલના એટલે કે આ હાર્ડ લેવલના ક્વેશ્ચન્સ છે, આવા ક્વેશ્ચન્સ આવે. મતલબ કે મને એવું લાગે છે કે જેટલા પણ મિત્રો ટાટ HSની પ્રિલિમ એક્ઝામની પ્રિપરેશન કરવાના હોય છે એમને 2023માં જે એક્ઝામ લેવાઈ હતી એનું પેપર જોવે તો લાગે કે એમાં તો બહુ ઇઝી બેઝિક લેવલના ક્વેશ્ચન્સ છે, રાઈટ? પણ હવે તમારી એ વખતે જે MCQની એક્ઝામ 2023માં હું ના ભૂલતો હોય તો પહેલી વાર ફર્સ્ટ ટાઈમ 2023માં MCQની એક્ઝામ લેવાઈ હતી. એના પછી આ સેકન્ડ ટાઈમ હવે એક્ઝામ આવે છે તો ફર્સ્ટ ટાઈમ આ મોડેલ હતું તો ઓબ્વિયસ છે કે કદાચ એ વખતે ઇઝી પેપર હોય. પણ હવે છેલ્લા 2023, 24, 25, 26 એના બોર્ડ અને ગુજકેટના પેપર્સ આપણે જોઈએ છે તો ક્વેશ્ચન્સના લેવલ ડે બાય ડે ઇમ્પ્રૂવ થાય છે. તો ગવર્મેન્ટ સ્ટુડન્ટ્સ પાસેથી પણ એક્સપેક્ટેશન રાખે છે કે તમે આટલા નોલેજેબલ હોવા જોઈએ. તો ઓબ્વિયસ છે કે જે આ મિત્ર પ્રશ્ન પૂછે છે એ તમે શિક્ષક ટીચર બનવા માગો છો, માસ્ટર નહીં. એ તમને લોકોને માસ્ટર બનાવવા માગે છે. તો ઓબ્વિયસ છે કે તમારી પાસેથી પણ એવી એક્સપેક્ટેશન રાખશે. અને મારું માનવું એવું છે કે 2023માં જેવું લોલીપોપ પેપર હતું એવું લોલીપોપ પેપર હવે નહીં આવે. એમને પણ હવે સારા શિક્ષકોની જરૂર છે કે ભાઈ 10, 15, 20 હજાર લોકો ફોર્મ ભરે છે, એમાંથી એમને ગણતરીના 100, 150, 200 લોકો જ લેવાના હોય છે. તો ક્રીમ લોકો કે જે એકચ્યુઅલી નોલેજેબલ છે, જે વિદ્યાર્થીઓને સારું ભવિષ્ય માટે સારું નોલેજ આપી શકે એવા શિક્ષકોની, ટીચર્સની જરૂર છે, રિક્વાયરમેન્ટ છે એમને. તો ઓબ્વિયસ છે કે આ જે એક્ઝામ આવવાની છે એ લાસ્ટ 2023 કરતાં તો હાર્ડ આવશે જ. તો તૈયારી 12 સાયન્સ લેવલ કરતાં પણ થોડીક હાર્ડ, મતલબ કે આ જે બધા લેવલના ક્વેશ્ચન્સ છે છેલ્લા 2-5 વર્ષના બોર્ડ, ગુજકેટ, નીટના, એ બધા ક્વેશ્ચન્સ જોઈ લેજો, સમજી લેજો, એ ટાઈપની ટેકનિક શીખી લેજો.